જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી તબાહી મચી છે। સતત વરસાદથી ધરતી પરનું સ્વર્ગ મુશ્કેલીમાં છે। પૂર અને વરસાદના કારણે તારાજી સર્જાઈ। મંગળવારે ડોડામાં જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો। અનેક સ્થળે રસ્તા પર પુલ તૂટી ગયા। તાવી નદી પરનો પુલ તૂટવાથી વાહન વ્યવહાર પર અસર પહોંચી। આજે પણ જમ્મુ અને કાશ્મીરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। કેટલાક સ્થળોએ વાદળ ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે। વાદળ ફાટી શકે છે તેવી આગાહી છે અને આગાહીને ધ્યાનમાં લઈને પ્રશાસન એલર્ટ મોડમાં છે। અડધા વાહનો ડૂબી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। પૂરની પરિસ્થિતિ છે, ખાસ કરી યાત્રાળુઓ માટે સાવધાની રાખવામાં આવી રહી છે। પ્રશાસન તરફથી તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભયાનક દ્રશ્યો જે સામે આવ્યા છે તે આપ જુઓ। વરસાદના કારણે તારાજી સર્જાઈ છે અને જમ્મુ જે પણ લોકો જઈ રહ્યા છે તે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને વાદળ ફાટવાની આગાહી પણ કરાઈ છે। તે જોતા પ્રશાસન અત્યારે એલર્ટ મોડમાં છે। વૈષ્ણોદેવી માતાના મંદિરે જે પણ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તે શ્રદ્ધાળુઓને ખાસ કરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી રહી છે। જો કે હાલ પૂરતી યાત્રા બંધ કરાઈ છે, સ્થગિત કરાઈ છે। હાલ પૂરતો આ નિર્ણય લેવાયો છે પ્રશાસન તરફથી। જમ્મુમાં અત્યારે પરિસ્થિતિ ભયાનક છે।